ચાલો તો આજે તમારી સાથે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસીપી શેર કરીશ। જોઈ શકો છો તમે કેવું લાલ ચટક અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। તો મેં અહીંયા એક વાડકી જેટલા કેરીના કટકા લઈ લીધા છે, એને મીડિયમ સાઇઝના સમારીને મેં મૂક્યા છે। એમાં હું એડ કરીશ થોડું મીઠું, અહીંયા લગભગ 1 ચમચી જેટલું મીઠું મેં એડ કર્યું છે અને 5 ચમચી જેટલી હળદર એડ કરી છે। હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। લગભગ 1 કલાક માટે મેં એને સાઈડ પર મૂકી દીધા છે, જેથી એમાંથી પાણી છૂટું પડે અને સરસ રીતે અથાઈ જાય। આ બાજુ આપણે મસાલો કરીશું, એની માટે મેં અહીંયા 1 વાડકી જેટલા રાઈના કુરિયા લીધા છે, એને હું ડીશમાં પાથરી દઈશ અને અડધી વાડકી જેટલા મેથીના કુરિયા લીધા છે, એને પણ હું સરસ રીતે પાથરી દઈશ। વચ્ચે હું 2 ચમચી જેટલી હિંગ મૂકીશ અને 4 થી 5 લવિંગ મૂકીશ। હવે એક વઘારિયામાં મેં શીંગ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે, એ તેલ જેવું ગરમ થશે એવું આપણે આ હિંગ ઉપર એને રેડી દેવાનું છે। સરસ રીતે એને રેડી અને પછી એને એક ડીશથી ઢાંકી દેવાની છે, જેથી હિંગની જે સુગંધ છે એ એમાં ભળી જશે। બસ 5 જ મિનિટમાં હવે આ ડીશ આપણે હટાવી અને બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને એકદમ જ ઠંડુ પડવા દઈશું। હવે જ્યાં સુધી એ ઠંડુ નહીં પડે ત્યાં સુધી આપણે એને ખુલ્લું જ રહેવા દઈશું। હવે આપણે જે ચીરિયા આથવા માટે મૂક્યા હતા એને એક ચોખ્ખા કકડા પર આપણે સૂકવવા માટે પાથરી દઈશું। તો આ રીતે આપણે એને એકદમ જ કોરા પડી જવા દેવાના છે। આ પાણી જે બચ્યું છે એ પાણી તમે બીજા અથાણા માટે એને ઉપયોગ કરી શકો છો। હવે આ આપણા ચીરિયા એકદમ જ સરસ કોરા પડી ગયા છે, તો હવે આપણે એક બોલમાં બધો મસાલો ભેગો કરવાનો છે। હવે આ બધો મસાલો મેં એમાં કાઢી લીધું છે। તો ટોટલ 1.5 વાડકી જેટલો આપણો મસાલો હતો, એની સામે મેં 1.25 વાડકી જેટલું મરચું લીધું છે। આ મરચું મારું જરાય તીખું નથી, તો તમે તમારા મરચાંની તીખાશ પ્રમાણે મરચું લેજો। હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલું મીઠું ફરી એડ કર્યું છે। તો મીઠું જરા જોઈને એડ કરજો, કારણ કે આપણે આગળ ચીરિયામાં પણ મીઠું નાખ્યું હતું। તો બસ એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એને થોડીવાર આપણે સાઈડ પર મૂકી રાખીશું અને ત્યારબાદ અડધો કલાક જેટલું રાખી અને પછી એમાં આપણે ચીરિયા ભેળવી દેવાના છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો જુઓ, સરસ આપણું અહીંયા ખારું અથાણું બનીને રેડી થઈ ગયું છે। બસ 2 જ કલાકમાં આપણે આ ખારું અથાણું બનાવીને તૈયાર કરી લીધું છે ને એકદમ સરસ। હવે જો તમારે ગળ્યું અથાણું બનાવવું હોય તો તમારે એમાં અડધી વાડકી જેટલો ગોળ સરસ રીતે છીણી અને પછી ઉમેરી દેવાનો છે। ધ્યાન રાખવાનું છે કે ગોળના કટકા બહુ મોટા ના રહેવા જોઈએ, નહીંતર એને ઓગળતા ખૂબ વાર લાગશે। બસ એને સરસ રીતે હલાવી લેવાનું છે અને એને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે। લગભગ 1 થી 2 દિવસ લાગતો હોય છે આ ગોળ ઓગળતા। જુઓ કેટલું સરસ રીતે ગોળ ઓગળીને આપણું આ ગળ્યું અથાણું રેડી થઈ ગયું છે। તો આ બંને અથાણું આપણે બહુ જ ઝટપટ રીતે બનાવીને રેડી કરી લીધું છે। તો હવે આ અથાણાને આપણે કાચની બરણીમાં ભરી લઈશું, જેથી એ લાંબો સમય સુધી સારું રહે। તો છે ને એકદમ ઇઝી રેસીપી, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।